નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમે જોયું જ હશે કે દરેક જગ્યાએ જોહો અને અરાતાઈની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તો આજના વિડીયોની અંદર આપણે અરાતાઈ શું છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તેનાથી આપણને કેવા પ્રકારનો ફાયદો થશે અને તેની ત્રુટિઓ શું છે તે વિશેની વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. તો સૌપ્રથમ વાત કરીએ કે અરાતાઈ શું છે. તો અરાતાઈ એક પ્રકારની મેસેજિંગ એપ છે. મેસેજિંગ એપમાં ખબર ના પડી એટલે કે અરાતાઈ એક પ્રકારનું વોટ્સએપ, જે રીતે આપણે વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ ને એ પ્રકારે એક વોટ્સએપ પ્રકારની મેસેજિંગ એપ છે. તો એની અંદર આપણે વોટ્સએપમાં જે પણ કાર્ય કરી શકતા હોય બધું જ કાર્ય આપણે અરાતાઈની અંદર કરી શકીશું. પરંતુ એ ઉપરાંત અરાતાઈની અંદર એક અલગ પ્રકારના એવા ફીચર છે કે જે વોટ્સએપની અંદર આપેલા નહીં અને એડવાન્સ પ્રકારના છે. તો એ વિશેની પણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના જ છીએ. અરાતાઈ એ આપણા દેશની સ્વદેશી કંપની જોહો એના દ્વારા બનાવેલી એપ છે. અરાતાઈ એક તમિલ શબ્દ છે અને તેનો અર્થ થાય છે વાતચીત, એટલે કે કેઝ્યુઅલી ટોક. સામાન્ય આપણે વાતચીત કરીએ અને તમિલની અંદર અરાતાઈ કહેવામાં આવે છે. હવે અરાતાઈ એપની ડેવલપમેન્ટ જોહો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જોહો એ આજકાલની કંપની નહીં. તેની શરૂઆત 1996ની અંદર શ્રીધર વેમ્બુ નામના વ્યક્તિએ કરેલી હતી અને આ વ્યક્તિ આપણા દેશનો તમિલનો રહેવાસી છે. હવે આપણે જોહો કંપનીની વાત કરીએ તો જોહો કંપનીની અંદર લગભગ 1800 જેટલા કર્મચારીઓ કામ કરે છે અને તે 150 થી 200 જેટલા દેશોની અંદર પોતાની ટેક સર્વિસ આપી રહ્યું છે. હવે આપણે વાત કરીએ તો આ જોહો કોર્પોરેશન નામની ટેક કંપની છે એ કેવા પ્રકારની સર્વિસ આપે છે. તો જોહો કોર્પોરેશન કંપની એ જે રીતે ગૂગલ અથવા તો માઇક્રોસોફ્ટ છે ને એની જેવી સર્વિસો છે ને એ જ પ્રકારની બધી જ સર્વિસ જોહો કોર્પોરેશન પણ આપે છે અને અલગ અલગ દેશો તેનો ઉપયોગ પણ કરે છે. પરંતુ અહીંયા ભારતની અંદર તેની ખાસ વ્યાપ આપણને જોવા મળતો નહીં. અને સામાન્ય છે કે આપણા ભારતના લોકો એ રીતે ટેવાયેલા છે કે વિદેશની વસ્તુ હોય ને એ સારી, આપણા ઘરની વસ્તુ ખરાબ. માટે વિદેશની પ્રોડક્ટ અથવા તો એની વસ્તુએ આપણા દેશ પર મોટાભાગનું જે પણ માર્કેટ છે ને તે કવર કરેલું છે આપણી મેન્ટાલિટીના કારણે. હવે વાત કરીએ તો આપણે ગૂગલની અંદર જે રીતે જીમેલનો યુઝ કરીએ છીએ અથવા તો માઇક્રોસોફ્ટ કોઈ યુઝ કરતું હોય તો આપણે એનું યાહૂનો ઉપયોગ કરતા હોય છે. તો આ જ પ્રકારે જોહોની અંદર પણ એક જોહો મેલ આવે છે અને જે ગૂગલ મેલના જેવું જ કાર્ય કરતું હોય છે, એટલે કે ઈમેલના જેવું જ કાર્ય કરે છે. હવે બીજા નંબરે વાત કરીએ તો ગૂગલ ડ્રાઈવ. તો ગૂગલ ડ્રાઈવનો દરેકે ઉપયોગ કર્યો જ છે, જેની અંદર ફ્રીમાં આપણને 1 GB જેટલું સ્ટોરેજ મળતું હોય છે. પરંતુ જોહોની અંદર એના કરતાં પણ આપણને વધારે સ્ટોરેજ મળતું હોય છે. તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો, જે સ્વદેશી છે. બીજી વાત કરીએ તો આપણે જે રીતે ગૂગલ મેપનો ઉપયોગ કરીએ છીએ એ રીતે જોહોનો પોતાનો એક અલગ મેપ છે. એ જ રીતે ગૂગલ કેલેન્ડર તો જોહો કેલેન્ડર, ગૂગલ શીટ અથવા તો એક્સેલ શીટ તો એ જ પ્રકારે આપણને જોહો શીટ આપેલી છે. જોહોની અંદર તમે પીપીટી પણ બનાવી શકો છો. તો આ રીતે જેટલી પણ પ્રોડક્ટો ગૂગલની અંદર છે ને એ બધી જ પ્રોડક્ટ આપણને જોહોની અંદર પણ મળી રહે છે. તો જોહોની આ બધી જ પ્રોડક્ટ અથવા તો બધી જ સર્વિસની આપણે એક વિડીયોની અંદર વાત કરી શકવાના નથી. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ દરેક વિષયની સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું. પરંતુ આજના વિડીયોની અંદર આપણે જે મેસેજિંગ એપ બનાવવામાં આવી છે ને જોહો તરફથી અરાતાઈ, એની જ વાત કરવાના છીએ. હવે અરાતાઈની આપણે વાત કરીએ તો અરાતાઈ એપ્લિકેશન પણ 2021ની અંદર બનાવવામાં આવી હતી, પરંતુ અત્યારે તે વાયરલ થઈ રહી છે. અને શા માટે વાયરલ થઈ રહી છે કે આપણા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે સ્વદેશ તરફ પાછા ફરો અને આપણા માનનીય મુખ્યમંત્રી પણ આપણને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાનું આપણને કહી રહ્યા છે. તો આપણા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે સ્વદેશ તરફ પાછા ફરો અને હું પણ પીપીટી અને પ્રેઝન્ટેશન જોહો કોર્પોરેશનની જે પણ પીપીટી બનાવવાની એપ્લિકેશન અથવા તો સર્વિસ છે એની મદદથી બનાવી રહ્યો છું. આ રીતે એમને એનાઉન્સ કર્યું હતું, જેના કારણે જોહો કોર્પોરેશન અને અરાતાઈ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને એની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. અને એના ફળ સ્વરૂપે તમે જોઈ શકો છો કે અરાતાઈ એપ્લિકેશન પ્લે સ્ટોર પર ટોપ પર જઈ રહી છે. સૌથી વધારે ડાઉનલોડ તેના આપણને જોવા મળે છે. અને એનું એક બીજું પણ કારણ છે કે મોટાભાગની એપ્લિકેશનો, આપણે વાત જ કરીએ કે વોટ્સએપ, તો વોટ્સએપ એક અમેરિકન કંપની છે અને આપણને ખબર છે કે અત્યારે ભારત અને અમેરિકાના સંબંધો વચ્ચે થોડો તણાવ ચાલી રહ્યો છે. તણાવના કારણે મોટાભાગની અમેરિકન કંપનીઓ અને અમેરિકન પ્રોડક્ટનો ભારતવાસીઓ ઉપયોગ કરવાનું થોડું બંધ કરી દીધું, સ્વદેશ તરફ પાછા ફર્યા છે. અને સામાન્ય પણ છે કે આપણને આપણા માનનીય વડાપ્રધાન સાહેબે પણ કીધેલું છે કે સ્વદેશ તરફ પાછા ફરો, જેના કારણે જે પણ આપણે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીશું ને તો એના કારણે આપણા દેશને ફાયદો થશે અને જે પણ આપણી સ્વદેશી કંપની છે ને એનો ફાયદો થશે. અને જો આપણે વિદેશી વસ્તુનો ઉપયોગ કરીશું, ધારો કે એમેઝોન છે આપણે, તો એમેઝોનની અંદરથી પ્રોડક્ટ ખરીદીશું
તો જે પણ માર્જિન છે ને એ માર્જિન એમેઝોનનો થશે, અને એમેઝોન એક અમેરિકન કંપની છે, તો એનો બધો જ નફો અમેરિકન થશે, એટલે આપણા દેશને એનો કોઈ લાભ થવાનો નથી. માટે આપણે મોટાભાગની દરેક વસ્તુ આપણે સ્વદેશીનો ઉપયોગ કરવો જોઈએ. અરાતાઈ વાયરલ થવાનું પણ આ એક બીજું કારણ છે. હવે અરાતાઈની વાત કરીએ તો અરાતાઈ એક પ્રકારની મેસેજિંગ એપ જ છે, એટલે કે વોટ્સએપ જેવું છે. વોટ્સએપની અંદર જેટલા પણ ફ્યુચર છે ને એ બધા જ ફ્યુચર અરાતાઈની અંદર જોવા મળે છે, પરંતુ અરાતાઈની અંદર જે ફ્યુચર છે ને એ વોટ્સએપની અંદર નહીં જોવા મળતા. એટલે કે અરાતાઈ વોટ્સએપ કરતાં એડવાન્સ છે. તો આપણે વાત કરીએ તો પહેલું જ મસ્ત એક ફ્યુચર છે કે અરાતાઈની અંદર તમે ગ્રુપ મીટિંગ કરી શકો. એટલે કે વોટ્સએપની અંદર આપણે ગ્રુપ મીટિંગ કરી શકતા નહીં. આપણે વાત કરીએ તો ગૂગલ મીટ અથવા તો માઇક્રોસોફ્ટ ટીમ, જેની અંદરથી આપણે ગ્રુપ મીટિંગ અથવા તો વિડીયો કોલિંગ કરી શકીએ છીએ. તો અરાતાઈની અંદર આ ફ્યુચર ઇનબિલ્ટ આપેલું છે, જેની મદદથી તમારે ગૂગલ મીટની અલગથી જરૂર પડવાની નથી. તમે અરાતાઈની મદદથી જ ગ્રુપ મીટિંગ કરી શકશો. બીજા નંબરનું ફ્યુચર આપણને આપેલું છે ગ્રુપ શેરિંગ લોકેશન. એટલે કે વોટ્સએપની અંદર આપણે જે રીતે કરંટ અથવા તો લાઈવ લોકેશન શેર કરીએ છીએ ને એ જ પ્રકારે આપણે ગ્રુપની અંદર અરાતાઈની અંદર લોકેશન શેર કરી શકીશું. અને એની અંદર લોકેશન ગ્રુપ શેરિંગ છે, એટલે કે જેટલાય મિત્રો તેમનું લાઈવ લોકેશન શેર કરશે ને એ બધાનું જ એક જ મેપ પર આપણે જોઈ શકીશું. એટલે કે ધારો કે આપણે કોઈ મીટિંગ ગોઠવેલી છે અથવા તો મિત્રોએ મળવાનું ગોઠવેલું છે, તો દરેક મિત્ર પોતાનું લાઈવ લોકેશન એની અંદર શેર કરશે ને ગ્રુપની અંદર, તો આપણે એક જ જગ્યાએથી એક જ મેપની અંદર બધા જ મિત્રોનું લાઈવ લોકેશન જોઈ શકીશું. તો ધારો કે આપણે કોઈ જગ્યાએથી નીકળીએ છીએ ગ્રુપ મિટિંગના માટે, અને કોઈ મિત્ર વચ્ચે છે તો એને પિક કરવો હોય તો આપણે સરળતાથી એને પિક કરી શકીશું કે આ વ્યક્તિ અહીંયા છે તો તમે એને પિક કરી શકશો. તો આ પણ એક ખૂબ સારું ફીચર છે. એક બીજું ફીચરની વાત કરીએ અરાતાઈની અંદર, તો અરાતાઈની અંદર તમે જે પણ વોટ્સએપની અંદર વાત કરી છે, અને હવે ધારો કે તમારે વોટ્સએપનો ઉપયોગ કરવો નથી અને વોટ્સએપની અંદર ઇમ્પોર્ટન્ટ ડેટા છે કે જે તમે ચેટ કરી છે એ માહિતી તમારે ડિલીટ કરવી નહીં અને અરાતાઈનો ઉપયોગ કરવો છે, વોટ્સએપ બંધ કરી દેવું છે, તો વોટ્સએપની અંદરથી જે પણ ડેટા છે ને એ બધો જ ડેટા એમને એમ તમે અરાતાઈની અંદર ટ્રાન્સફર કરી શકો છો. અરાતાઈની અંદર ટ્રાન્સફર કરવા માટે એક ફીચર આપેલું છે કે વોટ્સએપની અંદરથી જે પણ ડેટા છે ને એને તમારે શું કરવાનું, ત્યાંથી એક્સપોર્ટ કરી લેવાનું અને અરાતાઈની અંદર ઇમ્પોર્ટ કરી દેવાનું. તે બધું જ ચેટ જે દિવસે કર્યું છે ને જે પણ તમારું ચેટ હશે ને બધું ચેટ એઝ ઇટ ઇઝ વોટ્સએપની અંદરથી અરાતાઈની અંદર આવી જશે. તો આ પણ એક સારો વિકલ્પ છે જેની મદદથી આપણો ડેટા લોસ થતો નથી. મેં અરાતાઈનો ઉપયોગ લગભગ 3-4 દિવસ કર્યો છે અને પછી હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો અરાતાઈની અંદર ઓડિયો કોલ્સ અને વિડીયો કોલ્સ ખૂબ જ સારી ક્વોલિટીના જોવા મળે છે. વોટ્સએપના જેવું જ કોઈ પણ ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળતું, પરંતુ એની અંદર ટેક્સ્ટ મેસેજની અંદર એક થોડી દિક્કત જોવા મળે છે કે ટેક્સ્ટ મેસેજ આપણે સેન્ડ કરીએ તો વોટ્સએપની અંદર તરત સેન્ડ થઈ જાય, પરંતુ અરાતાઈની અંદર સેન્ડ કરીને એવા તરત સેન્ડ નહીં થતા, થોડો ડિલે થાય છે સેન્ડ થવામાં. તો આ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન છે કે અરાતાઈની અંદર જે પણ આપણા ડેટા સેન્ટર છે ને ભારતની અંદર 3 થી 4 જ ડેટા સેન્ટર છે, એમને વધારવાની વાત તો કરેલી છે, પરંતુ ડેટા સેન્ટર ઓછા હોવાના કારણે આપણે ઝડપી મેસેજ સેન્ડ કરી શકતા નથી. જો ડેટા સેન્ટર દરેક જગ્યાએ સ્થાપવામાં આવી જાય તો અરાતાઈનો આ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ શકે છે. હવે મિત્રો મને એક પ્રશ્ન એ થાય છે કે અરાતાઈ આટલું વાયરલ તો થઈ ગયું, દરેકે ડાઉનલોડ પણ કરી લીધું, પરંતુ આ એપ્લિકેશન વોટ્સએપની જેવી સક્સેસ થશે કે નહીં થશે? કારણ કે આપણા ભારત લોકોનું શું હોય છે કે શરૂઆત થાય ને એટલે બધા જ આમ સુરા થઈ જાય, પરંતુ પાછળથી તો કશું એ નહીં. આપણે જોયેલું છે આ પ્રકારે પણ કે આપણે કોરોના વખત તમને ખબર હોય તો કોરોના વખત કેટલાય પ્રકારની એપ્લિકેશનો આપણે બેન કરી દીધી. ચાઇનાની હતી કે અમેરિકાની હતી, અલગ અલગ દેશોની હતી, જે એપ્લિકેશનો આપણે બંધ કરી દીધી. અને બંધ કરીને તો એના સ્વરૂપે બીજી આપણે સ્વદેશી એપ્લિકેશનો ભારતની અંદર આવી હતી. સ્વદેશી ડેવલપરોએ બનાવી હતી એપ્લિકેશનો અને એનું પ્રમોશન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ ચર્ચામાં પણ આવી હતી, પરંતુ અત્યારે એના નામ પણ આપણને ખબર નહીં. કેટલી કંપનીઓ તો બંધ પણ થઈ ગઈ. સામાન્ય ઉદાહરણ આપું તો કે આપણે ટિકટોક બંધ કર્યું તેના સામે એક કુ નામની એપ્લિકેશન શરૂઆત કરી હતી, એ ઓલરેડી બંધ થઈ ગઈ એપ્લિકેશન. શરૂઆતે તો દરેકે ડાઉનલોડ કરી લીધી, પણ અત્યારે તો દરેકને નામ પણ ખબર નથી. એ જ પ્રમાણે પબજીની વાત કરીએ તો પબજીના સામે ફોજી નામની એક એપ્લિકેશન જે ગેમિંગ એપ્લિકેશન આવી હતી એ પણ અત્યારે બંધ થવાના આ રહી છે. તો આપણી એપ્લિકેશનો કેટલા સમય સુધી ટકશે ને એ નક્કી નહીં હોતું, કારણ કે એનું કારણ મુખ્ય એ છે કે આપણને સ્વદેશનો મોહ વધારે છે વિદેશ કરતાં. તો આ એપ્લિકેશન પણ એના જેવું ના થાય ને એવી આપણે આશા રાખીએ કે આ એપ્લિકેશન પણ વોટ્સએપની જેમ આખા દુનિયામાં રાજ કરે. તમને ખબર જ હશે કે વોટ્સએપનો ડેટા લીક થાય છે, દરેક જગ્યાએ લીક થાય જ છે એનો ડેટા. એ ભલે પ્રાઇવેસી કરતાં, પરંતુ વોટ્સએપનો ડેટા લીક થાય જ છે કે આપણને તમને ખબર જ છે કે તમે જે પણ પ્રકારની વસ્તુનો સર્ચ કરો અથવા તો જે પણ વસ્તુની તમારે જરૂર હોય અથવા ચેટ કરી હોય ને એવી જ વસ્તુની તમને એડ જોવા મળશે. તો તમારો ડેટા લીક થયા વગર તો તમારામાં એવી એડ આવતી નથી, એટલે થાય જ છે ડેટા લીક. પરંતુ અરાતાઈ એક એ પ્રકારની એપ્લિકેશન છે કે જે આપણી સ્વદેશી છે, તો ડેટા લીક થશે ને તો ભારતની અંદર જ રહેશે, બહારના દેશમાં જવાનો નથી.
આ વિડીયોની અંદર આપણે જોહો કોર્પોરેશન અને અરાતાઈ વિશેની ઉપર છેલ્લી વાત કરી. અરાતાઈની ડિટેલમાં માહિતીવાળો વિડીયો મેં બનાવેલો છે, જેનું એડિટિંગ જ ફક્ત બાકી છે. તો 2 દિવસ પછી એ વિડીયો પણ આવી જશે કે તેનો ઉપયોગ કઈ રીતે કરવો, તેની અંદર ચેનલ કઈ રીતે બનાવવી, તેની અંદર ગ્રુપ કઈ રીતે બનાવવા, આ દરેક વિષયની ડિટેલમાં માહિતીવાળો મેં વિડીયો બનાવેલો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.